દિલ્હી બ્લાસ્ટના પગલે ગીર સોમનાથ જિલ્લાના Z+ સુરક્ષાવાળા સોમનાથ મંદિરની સુરક્ષા સતર્ક કરવામાં આવી છે. એસપી અને ડીવાયએસપી દ્વારા મંદિરની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. મંદિર અને પરિસરમાં BDS તથા QRTની ટીમોએ યાત્રિકોનું ચેકિંગ કર્યું હતું, જ્યારે ડોગ સ્ક્વોડ દ્વારા યાત્રિકોના સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. મંદિરમાં પ્રવેશ અને બહાર નીકળવાના બંને દરવાજાઓ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે સાથે પરિસર અને પાર્કિંગ વિસ્તારોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાકાંઠે આવેલ મંદિરને ધ્યાનમાં રાખીને દરિયાઈ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું, તેમજ મંદિરની ચોપાટી અને વોકવે પર ઘોડેસવાર પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.